છોકરીને એના ફેમિલી સાથે ફાવે, છોકરાને એના ફેમિલી સાથે ફાવે, પણ હવે આ બેને આપણે ભેગા કરવાના છે, તો એવા પરિવારને આદર્શ પરિવાર કહેવાય છે. હવે તમે જ મને કહેશો કે એવા આદર્શ પરિવાર શક્ય છે? બધા ના પાડે, જો મારા બેટા બધા ના પાડે. હવે આનો જ વિડીયો તમારા મમ્મી પપ્પાને કટ કરીને મોકલવો જોઈએ. સાચી વાત છે. આજ મારો દીકરો મારી લાગણી સમજ્યો કે છે, આજ તને લાગણી મારી ખબર જોઈને તારી માં કેવી છે કે છે. ઇંગ્લિશમાં એક સેન્ટેન્સ છે, એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટી. અહીંયા તમે જુઓ, ધીસ ઇઝ યોર એક્સપેક્ટેશન. આ આપણી આશા છે કે આ આદર્શ દ્રાવણ આ પ્રકારનું હશે, પણ આ વાસ્તવિકતા છે જેને કહીએ છીએ આપણે બિન આદર્શ દ્રાવણ. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો છોકરાઓ, આપણે અત્યારે ભણી રહ્યા છે દ્રાવણો ચેપ્ટર, રાઈટ? અને જબરજસ્ત બધા આગળના વિડીયો તમે જોયા છે, ના જોયા હોય તો બધા આગળના ટોપિક પણ સ્ટેપ વાઇઝ તમે જોઈ લેજો. હવે આજે ટોપિક જે છે આપણે ડિસ્કસ કરવાના છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. ભલભલા છોકરાઓને એમાં આદર્શ અને બિન આદર્શ દ્રાવણમાં ખબર પડતી નથી, અને ચોપડીના જે અમુક તમે શબ્દો જોવો ને છોકરાઓ, એ જે શબ્દો અટપટા શબ્દો આપે છે અને તમારે પ્રેક્ટિકલ લાઈફના એક્ઝામ્પલ સાથે જે સમજવું ને બહુ અઘરું છે. પણ તમને છોકરાઓ એક જબરજસ્ત એવું એક્ઝામ્પલ આપીશ, તમે પણ માની જવાના કે બાકી નાના લાયા ખરા એક્ઝામ્પલ, રાઈટ? તો આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ જબરજસ્ત એક્ઝામ્પલથી સમજીએ. ચાલો, આદર્શ દ્રાવણ તો આપણને વ્યાખ્યા શું આપી છે? પહેલા ચોપડીની જે છે એ ભાષામાં આપણે વ્યાખ્યાને બધું સમજી લઈએ, પછી આપણે આપણી સ્ટાઇલમાં, બરાબર? પેલું નહીં કહેતા રાણો રાણાની રીતે, એમ આપણે પછી આપણી સ્ટાઇલમાં જતા રહીશું. ત્યારે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેને આદર્શ દ્રાવણો કહે છે. બોલો, કેવું કહી દીધું? રાઉલ્ટના નિયમનું પાલન કરે એને આદર્શ દ્રાવણો કહેવાય. હવે છોકરાઓ, તમને 11મા ધોરણનું યાદ હોય ને, તો આપણે વાયુ અવસ્થાવાળું જે ચેપ્ટર આવતું એમાં આદર્શ વાયુ એવું પણ આવતું હતું, હવાઈ આવતું હતું, યાદ આવ્યું? તો એમાં શું લખ્યું ખબર છે કે જે વાયુઓના જે નિયમો છે, એટલે કે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, પછી આદર્શ વાયુ સમીકરણ છે, બસ એ બધા નિયમોનું જે પાલન કરે ને એ વાયુને આદર્શ વાયુ કહેવાય. એટલે કે તમે બોયલના નિયમનું સૂત્ર જે છે ને એ વાપરીને કંઈક દબાણ કે કદ શોધો, પછી ચાર્લ્સનો નિયમ છે, ગેલ્યુસેકનો નિયમ છે, એ બધા તમે સૂત્રો વાપરી દબાણ, કદ, તાપમાન, જે કંઈ પણ તમે થિયરિટિકલ એટલે કે તમે થિયરી સ્વરૂપે ચોપડામાં, નોટબુકમાં, કાગળિયામાં શોધો અને એની જ વસ્તુ પ્રેક્ટિકલ કરો અને બે વસ્તુ મેચ થાય તો તમે જે પ્રેક્ટિકલ કર્યા જે પદાર્થો છે ને એ પદાર્થને, એ વાયુને આદર્શ વાયુ કહેવાય. પછી એક વાક્ય હતું કે વાસ્તવિકતામાં બધા વાયુઓ, કોઈ પણ વાયુ આદર્શ વાયુ છે નહીં. બધા વાસ્તવિકતામાં તમે જુઓ તો વાસ્તવિકતામાં આદર્શ વાયુ કોઈ છે જ નહીં. ખબર પડે કે ના પડી? સમજાય છે કે નહીં સમજાય? કેમ કે એની જે બધી અલગ અલગ એની કન્ડિશન કહેતા જે શરતો હોય એ શરતોનું પાલન કરતા હોય એવો કોઈ પણ વાયુ છે ને. હા, અમુક તાપમાન, અમુક દબાણના ગાળામાં શક્ય છે, પણ એ બધું આપણે 11માં ભણી ગયા. એ અહીંયા એટલે હું સમજાવું છું કે ભાઈ સેમ એના જેવું જ છે. ત્યાં બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક એવા બધા હતા. અહીંયા કોણ છે? રાઉલ્ટ. તો તમે છોકરાઓ હમણાં રાઉલ્ટના 2 સમીકરણ ભણ્યા, 2 થિયરી રાઉલ્ટની ભણી ગયા ને, કે એકવાર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાનો, એકવાર બાષ્પશીલ ઉમેરવાનો. તો એમાં તમે 2 સૂત્રો તારવ્યા હતા. એક હતું P10 વાળું, યાદ આવે છે? જો સાઈડમાં લખી આપું તમને અહીંયા. P10 minus P1 upon P10 is equal to x2 વાળું એક સૂત્ર આવ્યું. બીજું સૂત્ર આવું આવ્યું હતું, P total બરાબર P10 કૌંસમાં P20 minus P10 x2. આવા 2 સૂત્ર આવી ગયા કે નહીં? આ અબાષ્પશીલ દ્રાવ્ય માટે, આ બાષ્પશીલ માટે. હવે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને તમારે કાગળ ઉપર થિયરિટિકલી આન્સર લાવવાનો અને પછી એની એ વસ્તુ તમે પ્રેક્ટિકલ કરો અને જો એના જેવા આન્સર આવે, એક્ઝેક્ટલી મેચ કરે, તો આપણું એ દ્રાવણ આદર્શ દ્રાવણ કહેવાય. પણ વાસ્તવિકતા ખબર પડી ને? તમારી જે એક્સપેક્ટેશન, અપેક્ષાઓ છે અને રિયાલિટી, વાસ્તવિકતા, બે આખી શું છે? અલગ છે. એનું તમને જોરદાર એક્ઝામ્પલ બતાવીશ, તમને કમ્પ્લીટ તમને ખબર પડી જશે ખરું મેચ કર્યું, લાયા બાકી નવું એમ. તો જોજો, આ જે 2 સૂત્રો છે એ રાઉલ્ટના નિયમના, અને એના આધારે જવાબ આપતો હોય તો એ દ્રાવણને આદર્શ દ્રાવણો કહેવાય. એક આવી પરિસ્થિતિ કહે છે. બીજું શું કહે છે?
આદર્શ દ્રાવણમાં જ્યારે ઘટકોને મિશ્ર કરવામાં આવે ત્યારે ઉષ્મા શોષાતી નથી કે ઉત્પન્ન થતી નથી, ભૂક્કા કાઢી નાખે. શું કહે છે? આદર્શ પદાર્થો એવા કહેવાય કે તમે મિક્સ કરો, જે દ્રાવણ બન્યું એમાં ઉષ્મા શોષાય પણ નહીં, મુક્ત પણ ના થાય. એટલે કે તમે મિક્સ કરો તો બેની શરૂઆતની ઉષ્મા અને અંતિમ ઉષ્મા એક સરખી જ આવે. એટલે કે ડેલ્ટા એચ મિક્સિંગ, એટલે કે ઇંગ્લિશમાં કહેવાય મિક્સિંગ ને મિશ્ર. તો એની જે એન્થાલ્પીનો ફેરફાર છે, શરૂઆતનો અને અંતનો એન્થાલ્પીનો ફેરફાર તમને યાદ હોય તો નિપજો માઇનસ પ્રક્રિયકો, કશો ફેરફાર, ડેલ્ટા એચ નું મૂલ્ય 0, કોઈ ફેરફાર નહીં. બીજી વસ્તુ કે દ્રાવણનું કદ બંને ઘટકોના કદના સરવાળા બરાબર થશે. એટલે એક પદાર્થ 1 લીટર લીધો, બીજો પદાર્થ મેં 1 લીટર લીધો હોય, બે પદાર્થ 1-1 લીટર છે, બેને મિક્સ કરીશ તો કેટલા લીટર બને? બધા માંગણી છે કે બતાવો કેટલા? 2, 3, 4 કેટલા લીટર બને? કેટલા લીટર બને? 2. આ તો ગાડાને બી આવડે. પણ ના, જો 1 + 1 = 2 એટલે કે દ્રાવણનું કદ ઘટકોના કદના સરવાળા જેટલું થાય તો એને આદર્શ દ્રાવણ કહેવાય. અરે સર, એ તો શું આવડે જ ને, 1 લીટર પાણી લો અને 1 લીટર તમે ઇથેનોલ લો. ઇથેનોલ સમજી ગયા ને? બેને મિશ્ર કરો. હા, દેશી દારૂ, બેને મિશ્ર કરો 2 લીટર જ થાય ને. એવું આપણું માનવું છે કે આપણે એટલું ઝીણવટથી ઓબ્ઝર્વેશન નહીં કર્યું, કહેતા અવલોકન નહીં કર્યું એટલું ઝીણું. બાકી પ્રેક્ટિકલ આપણે જોઈએ છે તો બધા પદાર્થોને મિક્સ કરીએ ને તો કાં તો તમારું જે ટોટલ મારો છે એના કરતાં ઘટી જાય છે અને કાં તો વધી જાય છે. અચ્છા, થોડુંક ઢોરાઈ જતું હશે એટલે અમુક કે હા સર ખબર પડી ગઈ. શું તમે જે પણ પાત્રમાં એમાં થોડું ચોટ્યું રહે કે નહીં? હવે ચોટ્યું રહે તમે લૂઈને ખાઈ જાવ એવા જો આમ કરીને. ખબર પડી? હા, આપણે ગુજરાતી લોકો લોભ કોને કહેવાય કે છે તો કે 15 રૂપિયાની આઈસ્ક્રીમની ડબ્બી લીધી હોય, એ પાછી વેનીલા લીધી હોય અને એમાં છેક આઈસ્ક્રીમ પતી જાય પછી એ ચમચીનો આમ ટર 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 અવાજ આવે ને, બસ એનું નામ જ લોભ કે છે. સમજાય છે? ત્યાં સુધી હા, લોભનું બીજું ઉદાહરણ શું કહે છે તો કે બસ અમૂલનો કોન તમે લો અને આમ કહીને ઉપરથી પેલું ગોળ કાગળિયું તમે નીકળે ને એ ફેંકવા બદલે પહેલા આમ ચાટીને નાખો ને, બસ એ જ લોભ. એક કોનનું કાગળિયું આમ કહીને ફાળો અને પછી કાગળિયામાં જે આઈસ્ક્રીમ થોડોક ચોટેલો હોય અને આજુબાજુ કોઈ જોતું નથી આમ કરીને તમે ચાટી જાઓ, બસ એ જ લોભ છે. સમજાય છે ને? હા, આ લોભના ઉદાહરણો આવા આપતા હોય છે લોકો. એમ તમારામાંથી અમુક જાગે એવા કે એ ભાઈ અંદર પદાર્થ પાત્રમાં ચોંટી રહેતો હશે ને, એવું નહીં. આપણે સમજીશું, બરાબર? એટલે એવું કહે છે કે ડેલ્ટા વી મિક્સિંગ બરાબર 0, એટલે કે બે પદાર્થને મિક્સ કરો. ડેલ્ટા એટલે તફાવત, તો બેને મિક્સ કર્યા પછી દ્રાવણના કદનો તફાવત 0 આવવો જોઈએ. એટલે કે કોઈ તફાવત ના હોવો જોઈએ. 1 + 1 = 2 જ થવું જોઈએ ને એવું થાય તો એવા દ્રાવણોને કેવા દ્રાવણો કહે છે? આદર્શ દ્રાવણો. બરાબર? આ બધું ચોપડીની ભાષામાં, પણ ભાઈ આપણી ભાષામાં હજુ બાકી છે. તમને જુઓ સમજાવી દઈએ. હવે ભાઈ આદર્શ દ્રાવણ ઉદાહરણ તરીકે પહેલા આપણે ઉદાહરણથી સમજીશું. આ એક પાત્રમાં દ્રાવણ A છે, આ એક પાત્રમાં દ્રાવણ B છે. આટલું ખબર પડી જાય. હવે આપણે એ જોઈશું છોકરાઓ એવું નથી થતું. યસ, વાસ્તવિકતામાં કોઈ દ્રાવણો આદર્શ દ્રાવણ નથી. હા, એને નજીક પડતા હોય, અમુક સાંદ્રતાએ, અમુક તાપમાને લગભગ થોડું ઘણું એના જેવું વર્તન દર્શાવતા હોય. ઉદાહરણ તરીકે તમે બધા અત્યારે જેટલા સરસ ડાયા ડમરા થઈ અહીંયા બેઠા છો, ભણો છો, એવા ને એવા જ ઘરે બેસો મમ્મી પપ્પા સામે? ના. અમુક વાતાવરણમાં, અમુક સમયગાળામાં, અમુક પરિસ્થિતિઓમાં જ આપણે આવી રીતે સરસ બેસતા હોઈએ છીએ. સમજાય કે ના સમજાય? એમ અહીંયા જોજો કે ભાઈ દ્રાવણ A છે, તો દ્રાવણ એના જે પણ હોય, આ એ નામનું દ્રાવણ છે એટલે બધા અંદર જે પણ પરમાણુઓ, કણો, જે પણ અણુઓ બધા એના જ હોય. એ તો એનો એ સાથે બંધ હોય ને, મતલબ કે કોઈક કણ એ છે એને બીજા એ કણ સાથે આંતરઆણવીય આકર્ષણ બળ હોય, એમને અંદર ફાવતું હોય. અહીંયા પદાર્થ B છે ભાઈ, બીને B સાથે આકર્ષણ હોય. બરાબર છે ભાઈ? હવે એને આપણે બેને ત્રીજા પાત્રમાં મિશ્ર કરીએ. A + B એકમાં આપણે ભેગા કર્યા એટલે હવે નવા જે બંધ બનશે એ કેવા બનશે? AB વાળા. બધા મારી સાથે એગ્રી કે નહીં? યસ. જેટલાને આટલું ખબર પડે એટલું હાથ ઉપર કરો આમ. યસ, સરસ, લવલી. હા,
तो अभी इधर देख, हाँ देख, अपन ने तेरे को कहा पढ़ाया कि भाई इधर अपने पास द्रावण ए है, इधर द्रावण बी है, तो भाई ए लोग है, ए को ए के साथ फावतेला है, बी को बी के साथ फावतेला है, इन दोनों को मिक्स करेंगे तो नया बॉन्ड એટલે કે નવો બંધ જે બનશે છોકરાઓ એ બી પ્રકારનો બનશે કે નહીં બને? એના અણુઓ વચ્ચે આંતરાણવી આકર્ષણ, બીના અણુઓને બી સાથે આંતરવાણી આકર્ષણ બળો હોય, એવી રીતે આને મિક્સ કરો તો એના જે પણ અણુઓ પરમાણુઓ છે એને બીના અણુઓ પરમાણુ વચ્ચે આકર્ષણ તો હોય જ. હવે એ લોકો એવું કહે છે, કેવું કહે છે સાંભળજો, હા, કાનથી નહીં મગજથી. એ લોકો એવું કહે છે કે આ લોકોને એમના પોતાના સભ્યો સાથે જેવું ફાવતું હતું એવું ને એવું જ જો આમાં ફાવે, એવું ને એવું જ આકર્ષણ જો અહીંયા પણ હોય તો તેને આદર્શ દ્રાવણો કહે છે. કેવા દ્રાવણો? આદર્શ દ્રાવણો. એનું એક આપણે ઉદાહરણ સમજીશું કે ભાઈ એ પરમાણુઓ જે છે એના અણુઓને એ સાથે ફાવે, બીના અણુઓને બી સાથે આકર્ષણ હોય, એ બેને મિક્સ કરો અને જે નવું દ્રાવણ બને એ બી પ્રકારનું, બરાબર? તો એનું ઉદાહરણ શું સમજીશું? જો એક ઉદાહરણ સમજીએ આગળ. હા, ઉદાહરણ એક આપણે એવું છે કે સમજો કે અહીંયા તમને દેખાય છે છોકરી વાળાનું આખું એક ફેમિલી છે, બરાબર? છોકરીના લગ્ન થવા જઈ રહ્યા છે. તમે હસો છો સાલા, બિચારી છોકરી પરણીને જાય છે, થોડું દુઃખી હૃદય રાખો, મોઢું થોડું ઢીલું રાખવાનું. પછી આ બાજુ છોકરાના લગ્નમાં આપણે જલસા કરીશું, આમ દબંગ દબંગ દબંગ, બરાબર? પણ પહેલા અહીંયા છોકરીના લગ્ન થવા જઈ રહ્યા છે. દીકરી મારી લાડક એમ કરીને સરસ મ્યુઝિક બેકગ્રાઉન્ડ વાગે છે. જો તો આ છોકરી છે, એના મમ્મી છે, પપ્પા છે, આ એના બે ભાઈ છે, કંઈક આના ફોઈ છે, લગભગ આ કાકા જેવું જ મોઢું છે એટલે ફોઈ જ લાગે છે, મોઢું મતીરા જેવું. તો આ બધાને અંદર અંદર કેવું હોય? બહુ જ હેત પ્રેમ એટેચમેન્ટ હોય કે ના હોય? એકબીજા માટે આકર્ષણ હોય, કેમ કે એમનું ફેમિલી છે. આ કોઈક છોકરાનું ફેમિલી લઈએ કે આ છોકરો છે, બરાબર? આ એના મમ્મી દેખાય છે, પછી આ એનો મોટો ભાઈ લગભગ આના જેવું જ મોઢું આવે છે, અને એના વાઈફ હશે, આ એમનું ફેમિલી છે, પછી મમ્મી છે, પપ્પા લગભગ ગુજરી ગયા હશે, ફોઈ છે, કાં તો આગા પાછા ગયા હશે કોઈ મહેમાનોને સાચવવા, સમજાય? તો અમને બધાને એકબીજા સાથે અંદર અંદર ફાવે. એ ફેમિલીના જે પણ જે ફેમિલી મેમ્બર્સ છે એમને સાથે ફાવે, બી વાળાને બી સાથે ફાવે છે, છોકરીને એના ફેમિલી સાથે ફાવે, છોકરાને એના ફેમિલી સાથે ફાવે. પણ હવે આ બેને આપણે ભેગા કરવાના છે. રેડી? એટલે આ જે પરિવાર છે છોકરાનો, એ ફેમિલી, આ ફેમિલી, બી ફેમિલી, બરાબર? તો એના જે પણ અણુઓ છે એને એના એ સાથે આકર્ષણ હોય, બી ને બી સાથે આકર્ષણ હોય. પણ હવે આપણે એ બી ને ભેગું કરવાનું છે. તો આ એ પર અણુને બી અણુ સાથે જેવું અહીંયા પ્રેમ છે એવો ને એવો જ જો પ્રેમ હોય તો એવા પરિવારને આદર્શ પરિવાર કહેવાય છે. હવે તમે જ મને કહેશો કે એવા આદર્શ પરિવાર શક્ય છે? બધા ના પાડે. જો મારા બેટા બધા ના પાડે. ઘરે જોઈ લો, પ્રેક્ટિકલ એક્ઝામ, પ્રેક્ટિકલ ખબર પડી ને, બધા ડોકા લાવે છે આમાં. ઘરે ઝઘડો ખબર હોય ને કે હવે સમજાવું તમને પરફેક્ટ. જોજો કે આ જે પણ છોકરી છે એના મમ્મી સાથે જેટલું એટેચમેન્ટ, હેત, પ્રેમ, લાગણી એના માટે હોય એટલું સાસુ માટે હોય ના. છોકરીઓ અત્યારથી જ ના પાડે છે. બોલો, હજુ લગ્ન નથી થયા એ પહેલા અત્યારથી ના પાડે. હવે આ સાસરે જઈને મમ્મીને એના સાસુને શું સેવા કરવાની? અત્યારથી મગજમાં નક્કી છે કે મારી સાસુ મારી બેટી આવી જ છે, બંગાર જ છે. અત્યારથી જ નક્કી છે કે અમારે બેને, તમને બેને કેવું ફાવશે? તો કે નાગને નોરિયા જેવું. અત્યારથી જ નક્કી છે નાગને નોરિયા જેવું. બોલો, સમજાય? નાગને ફાવે, નોરિયાને ફાવે, પણ નાગ નોરિયાને ભેગા કર્યા, આ આને ચૂંદી નાખે ને આ આને ચૂંદી નાખે. ખબર પડી? બસ ભૂકા જ કાઢી નાખવા છે. તો સમજ્યા કે ના સમજ્યા? તો હવે આ એક્ઝામ્પલ પર તમને કમ્પ્લીટ ખબર પડશે કે જો આ છોકરીને એના મમ્મી માટે, એના પપ્પા માટે જેટલા લાગણી પ્રેમ હોય, છોકરી લગ્ન કરીને હવે સાસરે આવી એવા ને એવા જ લાગણી અને પ્રેમ છોકરાના મમ્મી કહેતા સાસુ અને સસરા માટે રે, અને છોકરાને એવા ને એવા લાગણી પ્રેમ સામેવાળા છોકરીના મમ્મી એટલે કે એના સાસુ સસરા માટે રે, તો એવા પરિવારને આદર્શ પરિવાર કહે છે. એવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહે છે. હવે તરત મેં તમને પ્રશ્ન પૂછ્યો કે આદર્શ દ્રાવણ, આદર્શ પરિવાર શક્ય છે? તો બધાએ ના પાડી ના. હવે આનો જ વિડીયો તમારા મમ્મી પપ્પાને કટ કરીને મોકલવો જોઈએ કે તમારા છોકરાઓ શું કહે છે. ખબર પડી કે સાંજે જમવા મળે કે ના મળે નક્કી નહીં. ખબર પડી? અમુક જણા તો લગભગ ઘણા બધામાંથી આયોડેક્સ શોધતા હોય, સમજ્યા પડે? અને અમુકને નક્કી નહીં, અમુકના પપ્પા રડવા માંડે, પણ
સાચી વાત છે. આજ મારો દીકરો મારી લાગણી સમજ્યો કે છે, ત્યારે આજ તને લાગણી મારી ખબર જોઈને તારી માં કેવી છે કે છે. તો છોકરો કે પપ્પા તમે મમ્મી માટે એવું ના બોલશો, મમ્મી તો દેવી છે દેવી. કે મારે દેવી છે જો કોકને લેવી હોય તો કે છે. ખબર પડી? પપ્પા પાછા પેલી દેવી સમજે છે. એવું છે આ, બોલો બધું સમજી ગયા કે નહીં સમજી ગયા તમે? ચાલો, તો આ ઉદાહરણ પરથી આપણે એટલું સમજ્યા. જો હવે અહીંયા ઇંગ્લિશમાં એક સેન્ટેન્સ છે, એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટી. અહીંયા તમે જુઓ, ધીસ ઇઝ યોર એક્સપેક્ટેશન. આ આપણી આશા છે કે આ આદર્શ દ્રાવણ આ પ્રકારનું હશે, પણ આ વાસ્તવિકતા છે જેને કહીએ છીએ આપણે બિન આદર્શ દ્રાવણ. આ ફોટા પરથી તમને ખબર પડશે. ફોટો જુઓ, બરાબર ને? આવી દરેક વહુને આવી અપેક્ષા હોય છે કે મારા સાસુ આવા સરસ હશે, મને ગિફ્ટમાં નેકલેસ આપશે. ખબર પડી? પણ નેકલેસને બદલે એમ કહેશે સામેની જૂની છે એ ઘસાઈ ગઈ છે, નવી સાણી થોડી લઈ આવીએ. કેમ? હરખું વારે ને બરાબર એમ કરીને. ખબર પડી ને? પડે આ જેવો છે. કોઈક સિરિયલમાંથી ફોટો ઉઠાવેલો છે મેં, તો મને ખબર નથી કઈ સિરિયલ છે. તમારા ઘણા કદાચ ઓળખતા પણ હશે આ બધા પાત્રોને. તો જો કેવો આમ કરીને ઊભા છે ને, હા, જેને કહે છે બિન આદર્શ દ્રાવણો. અને મોટા ભાગના દ્રાવણો બિન આદર્શ જ હોય છે. બરાબર કે નહીં? એટલે તમને આ એક્ઝામ્પલથી હવે કમ્પ્લીટ ખબર પડશે કે ભાઈ આદર્શ દ્રાવણ કોને કહેવાય, જે આપણી એક્સપેક્ટેશન કહેતા અપેક્ષા છે, અને રિયાલિટી જે આપણી આ વાસ્તવિકતા છે. કોઈ કહે છે કે સાહેબ અત્યારથી છોકરાઓને આવા સંસ્કાર આપે છે. હવે આ છોકરીઓ મોટી થઈને આવી કેવી રીતે બને? આવી જ બને કે ના બને? અરે હું સમજાવું છું કે આવું બનજો હો ને. હા, પણ તમે ત્યારે ભાષણ ના આપતા. જો મમ્મી, આદર્શ દ્રાવણો બહુ જ ઓછા હોય છે. ખબર પડી? એમ કરીને એટલે સાસુને એમ થાય કે મને સારી વહુ મળી છે ને, વહુને એમ થાય કે મને સારા સાસુ મળવા જોઈએ. એટલે કેસ બગડી ગયો. બરાબર? હવે આપણે લગ્ન વિષયની લાંબી ચર્ચા તો ઘણી બધી ચર્ચાઓ છે, બહુ લાંબુ છે, કોઈ આને ચર્ચાનો અંત આવી શક્યો નથી. એક બુક છે, એક ઓથરે લખેલી છે, હાઉ ટુ હેન્ડલ વાઇફ. તમારી પત્નીને કેવી રીતે કંટ્રોલ કરશો. પેલા ભાઈ તો બુક પરચેસ કરી લીધી, બુક આપી જ દે મને કે કેટલા રૂપિયાની? કે 950 રૂપિયાની. 1000 પકડ કે છે, 950 શું 1000 રૂપિયા આપી દે. મસ્ત પ્લાસ્ટિકની કોથરી બોથરી ઉપર મારી દીધી. ઘરે આવ્યા નહીં ધોઈને એકલો રૂમમાં શાંતિ બેસી ગયો. ઘરના બધા સુઈ ગયા હતા. પછી કે હવે આજે આખી રાતમાં આખી બુક વાંચી નાખો અને કાલથી જુઓ તમે મારી વાઈફને કંટ્રોલમાં કરી લો. પ્લાસ્ટિક તોડ્યું અને ખોલ્યું તો આખી બુક કોરી. છેલ્લા પેજે લખ્યું હતું, પત્નીને કોઈ સમજી શકે એમ નથી. આ જીવન તમારું છે અને આ બધા પેજ કોરા તમને લખવા માટે આપેલા છે, વાંચવા માટે નહીં. ખબર પડી? પેલો ભાઈ કંટાળી ગયો. એમ આમાં એવું છે. બરાબર? ચાલો, તો આપણે આગળ જવા દે. એક વિડીયો જો સરસ. શું વિડીયો હતો? ખબર પડી કે ના પડી? લગ્ન કરી અને જતા હતા ભાઈ, પણ છોકરીને કહ્યું, મેં તમને એ સમજાવવા માટે એક્ઝામ્પલ વિડીયો બતાવ્યો. તમને વિડીયો જોજો કે ભાઈ જ્યારે એ પદાર્થ છે એને એના ઘટકો સાથે, બી ને બી સાથે એટલું બધું એટેચમેન્ટ, એટલું બધું આમ આકર્ષણ હોય છે કે નવો બંધ જે પણ બનાવે છે ત્યાં એટલું બધું આકર્ષણ હોતું નથી. તો વિડીયોથી એ સમજવાનું છે કે ભાઈ આ જે પણ લેડીઝ, જે બેન છે એ સાસરેથી વળાવે છે, એને એના મમ્મી, એના બેન સાથે એટલું બધું આકર્ષણ, એટલું બધું એટેચમેન્ટ છે કે પેલા ભાઈની બિચારાની શું હાલત થાય છે. ફરી આપણે જોઈએ એકવાર. જો આ ભાઈની લુંગી જોજો, જો હમણાં અહીંથી છેડો બાંધેલો છે. આ બે જણા જો ચોટાચોટ કરી મૂકી. પેલા ભાઈની લુંગી નીકળી ગઈ છે. જૂના બંધો એટલા મજબૂત છે કે નવા બંધ બનવામાં બહુ વાર લાગે છે બિચારા. આ નવો પરમાણુ જો બિચારો, નવો અણુ તો આમ ગોળ 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 ફેરે છે, લુંગી નીકળી ગઈ, આબરૂના ધજાગરા થઈ ગયા. હવે આ દ્રાવણોને કેવા દ્રાવણો કહીશું? બિન આદર્શ દ્રાવણો. ત્યાર પછી બોલો. હવે આવા કોક ફેમિલી હોય, બરાબર, કે જો નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન એ બંને વચ્ચે મંદ દ્રાવણો હોય, એટલે કે મંદ સ્વરૂપે હોય તો આદર્શ વર્તણૂક દર્શાવે છે. તો નોર્મલ હેપ્ટેન, નોર્મલ હેક્ઝેન, પછી બેન્ઝીન અને ટોલ્યુઇન, બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન, અજય સર અને એમના વાઇફ, એ પણ આદર્શ દ્રાવણમાં. એટલે મારું તો આદર્શ દ્રાવણ જ છે. સરસ. બરાબર? એટલે અમે કેવા દ્રાવણમાં આવીએ છીએ? આદર્શ દ્રાવણમાં આવીએ છીએ. દરેક જેન્ટ્સે એવું સમજવું જોઈએ જ, ભલે હોય કે ના હોય. બરાબર? એટલે ચાલ, આ એક્ઝામ્પલ ટીક કરાવો. એમસીક્યુ માટે આવશે. ખાલી એકલું હસી હસીને ખુશ નહીં થવાનું. હટ, ચાલો જલ્દી.
અને આ બધા જોક્સ ઘરે જઈને કહેવાનું નહીં હો.